નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને ખબર છે કે કોઈ પણ વસ્તુ ભેળસેળ વગર બનતી નથી. આપણે કોઈ નાનું એવું ખાલી એક દહીં બનાવવું હોય ને ઘરે, તો પણ આપણે તેને કેટલા ટાઈમ સુધી બનાવીએ છીએ ને પછી એ સારું ખાવા લાયક બને છે. વર્તમાન સમયમાં બજારમાં મળતા શું પનીર, ચીઝ એ બધું ખાવાને યોગ્ય છે? આપણે દરેક વખતે સમાચારમાં જોતા હોય છે, ન્યૂઝમાં જોતા હોય છે કે કોઈ એવા ટ્રેન્ડમાં જોતા હોય છે કે આ જગ્યાએ નકલી પનીર પકડાયું, કે આ જગ્યાએ કોઈ નકલી ચીજ પકડાયું. અને દરેક વ્યક્તિને અત્યારે કહેવાય છે ને કે જીભને ભાવે ને એવું ખાવું છે, પરંતુ શરીરને સારું લાગે ને એવું ખાવું નથી. આપણે માત્ર આપણા પૂરતા નથી, આપણે આપણા પરિવાર પૂરતા છે. એટલે એવું ભોજન ખાવ, એવા ચીજ અને પનીર ખાવ જેથી આપણે પણ બીમાર ના પડીએ અને આપણા લીધે આપણો પરિવાર પણ હેરાન ન થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.